પતિએ જ તેના મિત્ર સાથે મળી અને પત્નીની હત્યા કરી અને લાશ છે એ કેનાલમાં ફેંકી દીધી। એક નાની એવી ભૂલે ગુનો કરનાર પતિ અને તેના મિત્રને જેલના સળિયા કળતા કરી દીધા। પરંતુ આ બધી જ વાતની અંદર ભવિષ્ય રોળાયું એ નાના છોકરાઓનું। રાજ્યના મહાનગરોથી લઈ ગ્રામ્ય વિસ્તારો સુધી આડા સંબંધોનું ચલણ વધતું જાય છે। પત્ની ક્યારેક પ્રેમીને પામવા માટે પતિને મોતને ઘાટ ઉતારી નાખે છે, તો અનેક કિસ્સામાં પતિ પણ પ્રેમિકા સાથેના આડા સંબંધોમાં આડખીલી રૂપ બનતી પત્નીને પતાવી દેતા પણ ભરનો વિચાર કરતો નથી। મૂળ સમી તાલુકાના વાવલ ગામના વતની અને લાંબા સમયથી હારીજના ગોવના ગામે ખેત મજૂરી અર્થે સ્થાયી થયેલા સક્તાજી ઠાકોરને એક મહિલા સાથે 1.5 વર્ષથી પ્રેમ હતો। આ અનૈતિક સંબંધોની જાણ પત્ની મંજુલાબહેનને થતા ઘરમાં વારંવાર ઝઘડાઓ થવા લાગ્યા, જેથી કંટાળીને સક્તાજી ઠાકોરે પ્રેમિકાને પામવા માટે પત્નીની હત્યા કરવાની યોજના ઘડી। તે માટે ખાસ મિત્ર કિશનજી ઠાકોરને સાથે લઈને સક્તાજીએ હત્યાનું ષડયંત્ર રચ્યું। પહેલાથી થયેલા પ્લાન પ્રમાણે ચંદ્રમાળા પાસેની નર્મદા કેનાલ નજીકથી પતિ પત્ની પસાર થતા હતા। તે સમયે કિશનજી ઠાકોરે વાહન અટકાવતા બંને નીચે ઉતરી ગયા। આ સમયે બંને નરાધમોએ હાથ પગ પકડીને મંજુલાબહેનને જીવતે જીવ કેનાલના ધસમસતા પાણીમાં ફેંકી દીધા। આ સમયે છોડી દેવા માટે કગરી રહેલા મંજુલાબહેનની પતિને જરા પણ દયા ન આવી। આ હત્યાકાંડને અંજામ આપ્યા બાદ થોડા કલાકો સુધી તો કાયદાના સકંજાથી બચવા માટે સક્તાજી ઠાકોરે જાત જાતના વિચારો કર્યા, પરંતુ કહેવાય છે ને કે પાપ છાપરે ચડીને પોકારે, તેમ સક્તાજી ઠાકોરે ભય અને પસ્તાવાના કારણે તેમના સગા સાળા રતાજી ઠાકોરને પત્ની મંજુલાબહેનની હત્યા નિપજાવી હોવાની વાત જણાવી, જે બાદ સાળાએ સમી પોલીસ સ્ટેશને બનેવી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી। પોલીસે આ અકસ્માત મોતના ગુનામાં ઝીણવટપૂર્વક તપાસ કરતા, અલગ અલગ વ્યક્તિઓના ડિટેલ ઇન્ટ્રોગેશન કરતા એવું જાણવા મળેલું કે આ એક અકસ્માત મોત નહીં પરંતુ એક પ્રી પ્લાન મર્ડર છે। તપાસ દરમિયાન પોલીસને અમુક હકીકતો મળી હતી, જેમ કે આ જે મરણ જનાર છે એમની ઉપર એમના પતિને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સનો વહેમ હતો। તપાસ દરમિયાન એવું પણ જાણવા મળેલ છે મરણ જનારના પતિ એટલે કે સક્તાભાઈ ઠાકોર સરેલ ગામના એક રેખાબેન જોડે પ્રેમ સંબંધ ધરાવતા હતા અને આવા કારણોસર એમના પતિએ એમની પત્નીને મારવાનું એક કાવતરું ઘડ્યું હતું। સક્તાભાઈ ઠાકોરની પ્રેમિકા રેખાબેનના ભાણેજ કિશનભાઈ અને સક્તાભાઈ ઠાકોર એકબીજાને ઘણા ટાઈમથી ઓળખતા હતા અને જેના આધારે આજે એમની પ્રેમિકા છે એમના ભાણેજ કિશનભાઈ અને સક્તાભાઈએ એક કોન્સ્પિરસીના ભાગરૂપે સક્તાભાઈ ઠાકોરની પત્નીનું મર્ડર કરવાનું નક્કી કર્યું હતું। આ કેસની ગંભીરતા જોઈ વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનોએ ત્વરિત તપાસ હાથ ધરી અને હત્યારા પતિ સક્તાજી ઠાકોર અને મદદગારી કરનારા સહ આરોપી કિશનની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા। આ કેસમાં હત્યારા પતિએ કરેલી કબૂલાત અને બંને મિત્રો વચ્ચે થયેલી લાંબી કોલ ડિટેલ સહિતના અનેક મહત્વના પુરાવા પોલીસે જપ્ત કર્યા। જ્યારે સક્તાભાઈ એમની પત્ની સાથે પાટણથી પરત આવી રહ્યા હતા ત્યારે ચંદ્રમાળા કેનાલ પાસે કિશનભાઈ પહેલેથી જ હાજર હતા અને એમણે એમને રોક્યા હતા। કિશનભાઈએ સક્તાભાઈને રોકતા ઇકો ગાડીમાંથી બંને પતિ પત્ની બહાર આવ્યા હતા અને અચાનક જ કિશનભાઈએ મંજુબેનને કેનાલમાં ધક્કો મારી દીધો હતો અને ત્યારબાદ કિશનભાઈ ત્યાંથી નીકળી ગયા। સક્તાભાઈએ આ ઇન્સિડન્ટ બાદ પોતાના સગાવાલાને ફોન કરીને એવું જણાવ્યું હતું કે એમના પત્ની મંજુબેન કેનાલમાં કૂદકો મારી દીધો છે અને આપઘાત કર્યો છે। પ્રેમ આંધળો હોય એ વાત આપણે સાંભળી છે, પરંતુ થોડાક મહિનાઓના પ્રેમને પામવા માટે લગ્નના ફેરા ફરીને સાથે રહેવાના કોલ લીધા હોય તેની હત્યા કરતા પણ લોકો અચકાતા નથી। સમી પોલીસે બંને આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મેળવી આગળની પૂછપરછ હાથ ધરી છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।